નગરપાલિકામાં જીયુડીએમ દ્વારા જે ઈ-નગરનું સેન્ટર ફાળવવામાં આવેલું છે અને તેમાં સિલ્વર ટચ ટેકનોલોજીસ નામની એજન્સી દ્વારા જે આઉટસોર્સિંગના કર્મચારી રાખવામાં આવે છે અને ત્યાં આગળ નગરપાલિકા દ્વારા વિવિધ વેરાનો સ્વીકાર થતો હતો. નગરપાલિકાના ધ્યાનમાં આવ્યું કે કેટલાક વેરામાં પાવતીઓ છે એ એન પ્રકારે ડિલીટ થઈ જાય છે અને તેના કારણે જે પૈસા છે એ નગરપાલિકામાં પૂરતા ભરાતા નથી. આ માટે નગરપાલિકાના વિવિધ સ્ટાફ દ્વારા બહુ ચકાસણી કરવામાં આવેલી હતી અને ચકાસણીના અંતે જે રકમ નક્કી લગભગ 2 લાખની ઉપરની રકમ છે એ આવી રીતે ગેરવલ્લે ગઈ હોય તેવું જણાઈ આવેલું હતું. આ સંબંધે જીયુડીએમને પણ જાણ કરેલ હતી અને એજન્સીને પણ જાણ કરેલ હતી અને એજન્સી પાસેથી આ પૈસાની આ જે નગરપાલિકાની પ્રાથમિક તપાસમાં જે જણાવેલી હતી ગેરવલ્લે રહેલી રકમ એની વસૂલાત કરવામાં આવી છે અને આવો બીના ફરીથી ન બને અને આવી જે બેદરકારી દાખવી હોય જે કર્મચારી સામે તેમના નામ બહાર આવે અને શિક્ષા થાય તે માટે થઈ અને પોલીસમાં પણ જાણ કરવામાં આવેલી છે.